પણ વિધાતા એકદી જેની વેરણ બની ગઈ નવડા લેખ લખ્યા હોય ને પછી માણા ગમે એટલી રાતની મહેનત કરે ને સાહેબ, વિધાતાના લેખમાં કોઈ મેખ નો મારી દે. આ ત્રણ વ્યક્તિ વિધાતાના લેખને પલટાવી નાખે. કોણ? એક તો જન્મના દેનારા મા બાપ, જો એના આશીર્વાદ તમારી માથે પડી જાય તો વિધાતાના લેખ બદલાઈ જાય સાહેબ. અને કોઈ એવા સાધુનો પંજો માથે લાગી જાય, બાવલિયા બગડાણા બેઠો એવો બાવલિયા બજરંગદાસ જેવાનો, તો વિધાતાના લેખ પલટી નાખે છે. અને ત્રીજો સાહેબ, આપણે બધેથી થાકી જાવી ને અત્યારે જેના ખોળીએ હોય છે, આ પાપી ખોળિયા છે સાહેબ, પણ એના ખોળી આવે એટલે એને માં માનીએ છીએ. એના ખોળામાં માથું નાખીને ત્રણે કાહુડા પડી જાય, જો એનો પંજો માથે લાગી જાય તો વિધાતાના